નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજરોજ ધનસુરા ગામની અંદર સાંજના સુમારે અચાનક એકાએક વરસાદનું આગમન થયું અને લગભગ 2 કલાકની અંદર 4 થી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ વરસાદના લીધે ધનસુરાના જવાર બજારમાં કમર સુધી પાણી ભરાયા હતા અને દુકાનોની અંદર પણ પાણી ભરાયા હતા અને બાયડ રોડ, મોડાસા રોડ, પરબડી ચોક તથા બસ સ્ટેન્ડ, બંસીધર સોસાયટી, 4 રસ્તા એમ સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને 4 રસ્તા પર ખૂબ ટ્રાફિક થયું હતું અને ચાલુ વરસાદે ધનસુરા પોલીસ ઊભા પગે રહી ટ્રાફિક ક્લિયર કરીને રાહદારીઓને તકલીફ ન પડે તે માટે ચાલુ વરસાદે ટ્રાફિકનું કામ કરી સરાહનીય કામગીરી કરી હતી અને ધનસુરાના સિક્કા ગામમાં જવાના રસ્તે ખૂબ પાણી ભરાયા હોવાથી એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જનતાનગરમાં ધનસુરાનું તળાવ ઓગણતા જનતાનગરમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને તંત્રએ ત્યાં હાજરી આપી પંચાયતના સભ્યો, તલાટી સાહેબ, ટીડીઓ સાહેબ દરેકે તેમનું સ્થળાંતર કરવા માટેની અપીલ કરવામાં આવી હતી। આમ ધનસુરા ગામની અંદર સર્વત્ર ખૂબ સારો એવો વરસાદ પડવાથી જાહેર જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરત આર કોળી, ધનસુરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।